हाय केम छो दर्शक मित्रों અને સ્વાગત છે આપણી ચેનલ ગુજ્જુ ઇન્ફોર્મરમાં। તો દર્શક મિત્રો આજે આપણે વાત કરવાના છે સરકારની એક યોજના વિશે મિત્રો। આ યોજના છે મિત્રો એ જે છોકરીઓ છે એમના માટેની આ યોજના છે મિત્રો। તો આ યોજનાનું નામ છે નમો લક્ષ્મી યોજના 2024 મિત્રો। તો આ નમો લક્ષ્મી યોજના શું છે મિત્રો? તો આ યોજનામાં છે જે છોકરીઓ છે એમને અભ્યાસ માટે જે છે આર્થિક સહાય આપવામાં આવે છે સરકાર તરફથી, એની આ યોજના છે જેનું નામ છે નમો લક્ષ્મી યોજના મિત્રો। તો આ યોજના વિશે વધુ માહિતી મેળવીએ, કેવી રીતે લાભ લેવાનો છે, કોને કોને લાભ મળશે અને કેટલો લાભ મળશે એના વિશે બધી જ માહિતી જે સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં આપવાના છીએ। તો ચાલો વિડીયોમાં જાણીએ મિત્રો કે કેવી રીતે લાભ મળશે મિત્રો। સૌથી પહેલા વાત કરીએ મિત્રો આ નમો લક્ષ્મી યોજનાનો હેતુ, એનો ઉદ્દેશ શું છે મિત્રો? તો નમો લક્ષ્મી યોજના છે મિત્રો એ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક જે શિક્ષણ મેળવતી જે તમામ વિદ્યાર્થીનીઓ છે એટલે કે છોકરીઓ છે તેમને અભ્યાસ માટે ₹50,000ની આર્થિક સહાય આપવામાં આવે છે મિત્રો। આ એનો હેતુ છે મિત્રો। તો આગળ વાત કરીએ દર્શક મિત્રો કે આ નમો લક્ષ્મી યોજનામાં જે છે મળવાપાત્ર સહાય શું છે, શું લાભ મળે છે મિત્રો એ પણ જાણી લઈએ મિત્રો। તો ધોરણ 9 અને જે 10 છે એમાં ₹20,000ની સહાય આપવામાં આવશે, જેમાં ધોરણ 9માં ₹5,000 અને ધોરણ 10માં ₹5,000 પ્રમાણની સહાય આપવામાં આવે છે, જેમાં કુલ ₹10,000ની સહાય આપવામાં આવે છે। બાકીના જે ₹10,000 ધોરણ છે મિત્રો એ 10ની બોર્ડની પરીક્ષા આપ્યા પછી આપવામાં આવે છે મિત્રો। એના પછી વાત કરીએ મિત્રો તો 11 અને 12 તો ધોરણ 11 અને 12માં ₹30,000ની સહાય આપવામાં આવે છે, જેમાં ધોરણ 11માં ₹7,500 અને ધોરણ 12માં ₹7,500ની જે સહાય આપવામાં આવે છે। એમ કુલ ₹15,000ની સહાય આપવામાં આવે છે અને બાકીની જે ₹15,000ની સહાય છે મિત્રો એ ધોરણ 12ની બોર્ડની પરીક્ષા જ્યારે આપવામાં આવે છે એના પછી આપવામાં આવે છે। એમ કરીને જે છે 9 થી 12 સુધીમાં છે ટોટલ ₹50,000 સુધીની જે સહાય આપવામાં આવે છે મિત્રો। તો આ રીતની જે સહાય છે એ ₹50,000ની સહાય ધોરણ 9 થી લઈને 12 સુધીની વિદ્યાર્થીઓને આપવામાં આવે છે મિત્રો। તો આગળ વાત કરીએ મિત્રો આ યોજના વિશે। તો આ નમો લક્ષ્મી યોજના માટે લાભ મેળવવા માટેની પાત્રતાઓ શું છે મિત્રો એના વિશે વાત કરીએ મિત્રો। તો પાત્રતાઓ છે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં જે અભ્યાસ કરતી જે વિદ્યાર્થીઓને છે એને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે મિત્રો। અને આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓએ ધોરણ 9માં પ્રવેશ મેળવેલો જરૂરી હોવો જોઈએ અને રાજ્યની ખાનગી શાળાઓમાં ધોરણ 1 થી ધોરણ 8નો જે અભ્યાસ પૂરો કર્યો એ 9નો ધોરણમાં પ્રવેશ મેળવ્યો છે એ જરૂરી છે મિત્રો। અને લાભાર્થીઓના કુટુંબની વાર્ષિક આવક છે મિત્રો એ 100 લાખથી ઓછી હોવી જોઈએ મિત્રો। તો આ એની પાત્રતાઓ છે, જો મિત્રો આ પાત્રતાઓ ધરાવતા હોય તો આ જે દીકરીઓ છે એ લાભ લઈ શકે છે મિત્રો। આગળ વાત કરીએ મિત્રો આ યોજના વિશે કે આ નમો લક્ષ્મી યોજનામાં અરજી પ્રક્રિયા શું છે, અરજી કેવી રીતે કરવાની છે મિત્રો। તો આ યોજનાની અરજી છે મિત્રો એ નમો લક્ષ્મી નામનું જે પોર્ટલ બનાવવામાં આવ્યું છે મિત્રો એ ત્યાં પોર્ટલ પર જઈને તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો। અને આ માહિતી તમે છે એ તમારા સ્કૂલમાં પણ તમે છે આ ફોર્મ ભરાતા છે તેઓ પણ જઈને તમે ભરાવી શકો છો। અને વાત કરીએ મિત્રો આ યોજના વિશે મહત્વની જે વાત છે મિત્રો કે આ યોજનાનો જે લાભ છે મિત્રો એ વાલીના જે છે બેંક એકાઉન્ટ છે એમાં મળશે મિત્રો। જો બેંક એકાઉન્ટ નહીં હોય, એમના વાલી નહીં હાજર અને એમની હયાત નહીં હોય તો મિત્રો જે વિદ્યાર્થીની છે એના ખાતામાં જે સહાય આપવામાં આવશે। અને વિદ્યાર્થીની હાજરી છે સરેરાશ 80%થી ઓછી હશે તો તેને આ સહાય મળવા પાત્ર થશે નહીં મિત્રો। અને વાત કરીએ મિત્રો કે વિદ્યાર્થી અધવચ્ચે શાળા છોડી દે તો તેની આગળની જે સહાય છે મળવા પાત્ર થશે નહીં। અને રિપીટરી વિદ્યાર્થીઓને જે ધોરણ સહાય કરતાં વધુ વખત આપવામાં આવશે નહીં મિત્રો, એક જ વાર જે સહાય આપવામાં આવશે મિત્રો। અને વિદ્યાર્થીને કોઈ અન્ય સ્કોલરશીપનો લાભ મળતો હશે તો પણ આ યોજનાનો લાભ મળી શકશે મિત્રો। એટલે કે બીજી સ્કોલરશીપ મળતી છે તો પણ આ સ્કોલરશીપ મળી શકશે મિત્રો। તો આ રીતે છે એના જે અમુક નિયમો પણ છે મિત્રો। તો આ હતી મિત્રો આપણી જે નમો લક્ષ્મી યોજના 2024ની માહિતી, જેમાં વિદ્યાર્થીઓને મળે છે 50,000 સુધીની સહાય મિત્રો। તો આ હતી જે આપણી નમો લક્ષ્મી એની માહિતી। આ રીતે તમે ફોર્મ ભરી શકો છો મિત્રો। તો એટલે કે આ જે નમો લક્ષ્મી યોજનાનું ફોર્મ છે તમે નમો લક્ષ્મી પોર્ટલ પર જઈને તમે ભરાવી શકો છો અથવા તમારી શાળામાં જઈને પણ તમે આ ફોર્મ ભરાવી શકો છો મિત્રો। તો જો તમને આ માહિતી પસંદ આવી તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આપણી ચેનલ ગુજ્જુ ઇન્ફોને સબસ્ક્રાઇબ કરો, જેથી આવી અવનવી માહિતી તમને આપતા રહીએ અને તમે યોજનાઓનો લાભ લેતા રહો મિત્રો। વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર।